શાસ્ત્ર એમ કહે છે કે લાખો ગાયો હોય પણ એના વાછરડાને છોડો તો એની માને ગોતીને એની બાજુમાં જઈને ઊભું રહી જાય. એમ કરેલું કર્મ માણસને શોધી જ લેતું હોય છે. એ કરોડોમાં તમને ગોતીને સુખ આપશે. તમે નહીં ઈચ્છો તોય સુખ આવવાનું. અને એટલા માટે આ કાર્યો તો ભગવદ ઈચ્છાથી થાય છે. ગઈકાલે મહાત્મ્યની કથામાં આપણે પ્રવેશ કર્યો હતો. શ્રીમદ ભાગવત મહાપુરાણ એ શ્રીનાથજી બાવાનું જ શબ્દમય રૂપ માનવામાં આવે છે, વાંગમય રૂપ છે. જે ભીતર નિજ મંદિરમાં શ્રીનાથજી બિરાજે છે એ જ અહીંયા ભાગવતજી રૂપે બિરાજે છે. ગઈકાલે મહાત્મ્યની કથાનું આપણે દર્શન કરી રહ્યા હતા. ભક્તિ મહારાણીની ચિંતાનું વર્ણન કર્યું કે ભક્તિ મહારાણી કહે કે હું યુવાન થઈ પણ મારા જ્ઞાન અને વૈરાગ્ય બંને વૃદ્ધ થઈ ગયા છે. કંઈક નારદજી ઉપાય કરો. તો ચિંતાઓ બધાને આવે, સમસ્યાઓ દરેકના જીવનમાં આવે, પણ મહત્વની વાત એ છે કે સમસ્યાઓનું સમાધાન તમે કોની પાસે લેવા જાઓ છો. બહુ જ મહત્વનું છે. અર્જુનને મોહ થયો, સાચી વાત છે. એક ક્ષણ માટે વિચાર કરો, અર્જુનને મોહ થયો અને ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હતો કે યુદ્ધ લડું કે ના લડું, તો કેવી ગીતા મળી હોત આપણને બધા. એની બાજુમાં કૃષ્ણ હતા. જીવનમાં સમસ્યાઓ આવશે પણ ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જશો ને તો એ સંઘર્ષ સિવાય બીજું કાંઈ નહીં આવે. અરે તું શેનો સહન કરે, તારે તો સંભળાવી દેવાનું, તારે તો લઈ લેવાનું, તારે તો લડી લેવાનું. માણસો સંઘર્ષ આપશે, સંત શાંતિ આપશે. ત્યાગાત શાંતિર ભવિષ્ય, ત્યાગથી શાંતિ. એટલે જીવનમાં પ્રશ્નો આવે તો એનાથી ન ગભરાશો, પણ જો ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા ગયા ને તો એ વધારે ગૂંચવી દેશે, તમારા જીવનમાં સંઘર્ષ પેદા કરી દેશે. એટલે જીવનમાં ક્યાંક કોઈક એવું સ્થાન રાખજો જ્યાં સમાધાન મળે. જીવનમાં સંઘર્ષ આપનારા ઘણા મળશે, સમાધાન અને શાંતિ આપનારા ઘણા ઓછા મળે છે. કોઈક એવું સ્થાન જીવનમાં જરૂર હોવું જોઈએ કે જ્યાં પોતાનું જ્ઞાન ચરણોમાં મૂકીને બે હાથ જોડીને પૂછી શકીએ આ સમયે મારે શું કરવું જોઈએ. બાકી અર્જુન તો મૂંઝવાઈ જ ગયો હતો, કારણ કે અર્જુનનો અહંકાર એને દેખાતો નથી. અને હોશિયાર વ્યક્તિ હોય ને એ પોતાની વ્યક્તિગત સમસ્યાઓને પણ સમષ્ટિગત કરીને બતાવે. તમે ગીતાજી વાંચો તો અર્જુનના જો પક્ષને તમે સાંભળો તો થોડી વાર તો તમે એના પક્ષે જતા રહો. બુદ્ધિમાન છે ને અર્જુન, એટલે જે લોજિક આપે છે, અરે આ રીતે આટલા લોકોની હત્યા થશે, મરી જશે, વર્ણશંકર પ્રજા પેદા થશે, સ્ત્રીઓ રહી જશે, પુરુષો સમાપ્ત થઈ જશે, હું મારીશ તો આમ થઈ જશે. એટલે અર્જુન ક્યાંક પોતાના અહંકારને સ્થાપિત કરે છે કે હું મારીશ તો બધા મરી જ જવાના છે અને હું નહીં લડું તો બધા બચી જ જવાના છે. આ એનો અહંકાર જ છે. જો અહંકાર તો ક્યારેય કયા કપડાં પહેરીને આવે ખબર ન પડે. અહંકાર તો એ રીતે આપણને કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય. આ જીવનમાં આ અહંકાર તો ક્યારે કયા કપડાં પહેરીને આવે. મારા જેવી માળા કોઈ ન ફેરવે, મારા જેવો શૃંગાર કોઈ ન કરે, મારા જેવી સેવા કોઈ ન કરે, ધર્મના કપડાં પહેરી લે. રાસમાં ભગવાનનો હાથ પકડ્યો છે ગોપીઓએ અને છતાંય મનમાં મદ આવી ગયો, અહંકાર આવી ગયો. વિચાર કરો, ભગવાનનો હાથ હાથમાં છે અને તોય અહંકાર આવી શકતો હોય તો આપણો હાથ તો અનંત જન્મોથી છૂટેલો છે. ભગવાન કેટલી બધી સંભાવનાઓ આપણા જીવનમાં છે અને એટલા માટે એક હાથ ભગવાનનો પકડ્યો હોય ને તો બીજા હાથે ગુરુના ચરણ પકડી રાખવા, જેથી મનમાં મદ ના, જેથી મનમાં અહંકાર. શરીરના રોગ માટેની વાત કરે ને તો આપણને ગમે ખરા કે તાવ આવતો હોય, ડાયાબિટીસ આવે, હાર્ટની અને કોઈ ફોન કરીને પૂછે કે કેમ છે તબિયત, કે ના સારું છે, તબિયત દવા કામ લાગે છે, કોઈ આપણે બહુ ઊંઘ લાગે. પણ આ મનના રોગો એવા છે ને કે આપણે વાત કરવા તૈયાર નથી. અને કોઈ પૂછે તો એની જોડે સંબંધ બગાડી. કોઈ એમ પૂછે કે હમણાં ક્રોધ બહુ વધી ગયો છે, તમે ગમે, હમણાં લોભ બહુ વધી ગયો છે, ઘણ ગમે, ડાયાબિટીસ વધી ગયો, કોઈ પૂછે તો ગમે. પણ લોભ, ક્રોધ, ઈર્ષા વધ્યા એ પૂછે તો એ ન ગમે. તો જે સમસ્યા વિશે વાત કરવા આપણે તૈયાર નથી એ રોગને કાઢવા નહીં. અને એટલા માટે જ્યારે પોતાના પ્રયાસ કામ ન લાગે ને
ત્યારે કોઈના પ્રભાવથી તરી જાઓ, કોઈ એવા વ્યક્તિત્વના પ્રભાવમાં બેસીએ. એ પછી ભગવત સ્વરૂપ હોય, કોઈ ગુરુ હોય, કોઈ ગ્રંથ હોય, કોઈ સ્થાન હોય, કોઈ તીર્થ હોય, કોઈ મંત્ર હોય, જ્યાં તમને શ્રદ્ધા હોય, પણ ક્યાં કોઈના પ્રભાવમાં આવી જાઓ. કારણ કે ઘણી વાર પ્રયાસો ટૂંકા પડે છે અને એનો પ્રભાવ કામ કરી જતો હોય છે. માણસની શ્રદ્ધા કામ કરી જતી. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, અને રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ કરી ગઈ. શ્રદ્ધાની વાત. અહીંયા નારદજી પાસે આવીને ભક્તિ મહારાજની કહે છે કે ગુરુદેવ, મારી ચિંતાનું નિવારણ કરો. અને ચિંતા શું છે? મારા બંને દીકરાઓ વૃદ્ધ અને હું યુવાન. અને એ વાત ચોક્કસ છે, જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ હોય તો ભક્તિને આનંદ નથી આવતો. એટલે ભક્તિ માટે જ્ઞાન અને વૈરાગ્યની પણ જરૂર છે. અને જ્ઞાન કયું? અને જો ભક્તિમાં જ્ઞાન કેટલું જોઈએ? દાળમાં મીઠા જોઈએ. બહુ પરણીને આવી સાસુએ કહ્યું બાકી બધું બરાબર, જો દાળ બગડી ને તો પછી અમારા ઘરમાં તો કોઈને નહીં ગમે, એમાં મીઠું તો બહુ ધ્યાનથી નાખે. એટલે પેલીને એમ જો મીઠું આટલું કામનું, જેટલું દાળ હતું એટલું મીઠું નાખ્યું. દાળનો સ્વાદ વધારે મીઠું લખાય. એમ ભક્તિ માર્ગમાં જ્ઞાન પણ કેટલું જોઈએ? ભક્તિનો સ્વાદ વધારે મીઠો. અને વૈરાગ્ય તો સહજમાં પ્રભુમાં વિશિષ્ટ અનુરાગ, એ જ ભક્તિ માર્ગનો વૈરાગ્ય છે. કારણ કે જ્યારે ભક્તિ પ્રગટ થાય છે ને હૃદયમાં, ત્યારે આ બધું તો ખરી પડે છે. એને તોડવું નથી પડતું. ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, આ બધું સહજમાં ખરી પડે. તોડવા જાઓ તો કાચું રહી જાય. કહ્યું આપ કૃપા કરો તો મારા દુઃખનું નિવારણ થાય. નારદજી સંકલ્પ કર્યો કે ભક્તિ મહારાણી, હું તને પ્રતિજ્ઞા, હું તને વચન આપું છું કે તારા દુઃખનું નિવારણ કરે. અને ગીતાના શ્લોકો અને વેદ મંત્રો બોલવા લાગ્યા. આળસ મરડીને ઊભા થાય ને પાછા સુઈ જાય જ્ઞાન અને વૈરાગ્ય. આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. અને આકાશવાણી હોય ને સત્કર્મ ચોખવટનો. ત્યાં કંસરે પણ ત્યાં 8 નો ગરબતા કાળ થશે, પણ કોણ થશે એવું નતો. અહીંયા તો સત્કર્મ કરો. કયું સત્કર્મ કરો? નારદજી કહે હું તને વચન આપું છું ભક્તિ, તારા દુઃખનું નિવારણ કરીશ. નીકળ્યા નારદજી પરિભ્રમણ કરી રહ્યા છે ભારત વર્ષમાં. અને પરિભ્રમણ કરતા કરતા બધી વિશાળમાં ભેગા થયા, જ્યાં સનત કુમારો સત્સંગ માટે ભેગા થયા. અને જે ચિંતામાં નારદજી જતા હતા, જે ગઈકાલે આપણે કથા જોઈ, નારદજી પોતાનું વૃત્તાંત કર્યું. અને વૃત્તાંત કર્યું એટલે સનત કુમારો કહે નારદજી અમારી પાસે ઉપાય છે. ભક્તિ મહારાણીના દુઃખનું નિવારણ અમે કરી શકીએ. શું ઉપાય? તમે ભાગવત કથા કરો. કારણ કે ભાગવતનો પ્રભાવ એવો છે કે એના શ્રવણ માત્રથી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ જશે. પણ કથા કરે કોણ? સનત કુમારો કહે અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ. જો કોઈ બોલનારું મળી જાય તો સાંભળવા બેસી જઈએ, અને સાંભળનારું મળે તો ગાવા બેસી જઈએ. કોણ બોલે ને કોણ સાંભળે એમાં અમને ક્યાં રસ? અમને તો રસ સત્સંગથી છે. નારદજી તમે કહો તો અમે કથા કરીએ. અને નારદજી તો પ્રસન્ન થઈ ગયા. એક તો ભાગવત કથા જેવી કથા, અને એ પણ સનત કુમારોના મુખે સાંભળવા મળે તો એનાથી ઉત્તમ બીજું શું હોય? કહ્યું જાઓ હરિદ્વાર પાસે ગંગાજીના કિનારે આનંદ નામક તટ છે, અને ત્યાં આખા ભાગવત કથાનું આયોજન કરો, બધાને આમંત્રિત કરો. નારદજી તો પ્રસન્ન થઈ ગયા છે. આખો પંડાલ તૈયાર કર્યો છે, અને બધા જ દરેક તીર્થોને, નદીઓને, પર્વતોને, દેવતા, સમસ્ત લોકોને આમંત્રિત કર્યા. આખો પંડાલ ભરાઈ ગયો. સનત કુમારો વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે. નારદજી મુખ્ય શ્રોતા રૂપે બિરાજમાન થયા છે. અને સંકલ્પ છે ભક્તિ મહારાણીના દુઃખનું નિવારણ. સત્કર્મ જે પણ સંકલ્પ સાથે કરો ને, એ વ્યક્તિ ભલે હાજર ન હોય, પણ એનું પુણ્ય એ વ્યક્તિ સુધી પહોંચી જતું હોય છે. તમે જેના થકી, જે નિમિત્તે સત્કર્મ કરો ને, એ નિમિત્ત સુધી એ સત્કર્મનું ફળ પહોંચી જાય છે. લોકો કહેતા ને કે સ્ટેશન પર એક આંધળો ફકીર કંઈક માંગવા નીકળ્યો ને બારી પાસે એક વ્યક્તિ બેઠો હતો, તો ઉપર બર્થમાં સૂતો, તો એણે 10 રૂપિયા આપ્યા અને કહ્યું કે પેલા અંધ ફકીરને આપી દે. અને પેલા બારીવાળા અંધ ફકીરને આપ્યા, અને પેલો આશીર્વાદ આપવા લાગ્યો, તું ખૂબ સુખી થા, ધન ધાન્ય થાય, બાળકો સુખી થાય. પેલો કે બે નથી આપ્યા, ઉપર સૂતો છે એણે આપ્યા છે. ત્યારે પેલા આંધળા ફકીરે કહ્યું કે હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી, એ તો જેણે આપ્યું ત્યાં સુધી પહોંચી જ જવાના. આ જીવનમાં ભેગા કરવા જેવું હોય ને, તો એ આશીર્વાદ છે, દુઆઓ છે.
કારણ કે જ્યારે આપણું ભાગ્ય કામ નહીં લાગે ને ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ લાગવા ઘણી વાર એમ થાય કે હવે મારું ભાગ્ય, મારી સમજ, મારું સામર્થ્ય, મારું પુરુષાર્થ હવે આનાથી આગળ કામ લાગે એવું નથી. પણ ત્યારે કોઈ આશીર્વાદ ભેગા કર્યા હશે ને એ આગળ કામ કરવા અને તમને અહેસાસ થશે કે આ મારા ભાગ્યને કારણે નથી થયું, કોઈના ભેગા કરેલા આશીર્વાદ આપણે કામ લાગે. એટલા માટે જ્યાંથી પણ આશીર્વાદ મળે મેળવો. અને આશીર્વાદ કોઈ નાના કે મોટાના નથી હોતા. આશીર્વાદ આશીર્વાદ જ હોય છે. ક્યારેક કોના આશીર્વાદ કામ કરી જાય કોને ખબર. અહીંયા આ કયો ત્યારે કથાની તૈયારી કરી છે, સનતકુમારો વિરાજમાન થયા છે અને સનતકુમારો ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરવા અને બોલ્યા, સદા સેવન કરો ઇસ ભાગવત કથા કા. કેમ કહ્યું કે આ એક કથા એવી છે કે જેના સેવન કરવા માત્રથી હરિ ચિત્તમ સમાશ્રયે, સ્વયં ભગવાન શ્રોતાના હૃદયમાં આવીને બિરાજી જાય છે. કર્ણેન્દ્રિયના માધ્યમથી ભગવાન હૃદયમાં પ્રવેશ કરી જાય છે. એવી આ ભાગવત કથાનો પ્રભાવ છે. ભાગવત સાંભળતા મેં તો ઘણા જીવનના અનુભવમાં જોયા છે, ક્યાંય ન માનતો હોય, ભગવાનમાં ન માનતો હોય, ભાગવતનો પ્રભાવ એવો જોયો છે કે સાંભળવા માત્રથી એના હૃદયમાં ભગવાન પ્રવેશ કરે છે. અને ભગવાન જ્યારે આવે ને ત્યારે સૌથી પહેલા ભાવ રૂપે આવે, લાગણીઓ રૂપે આવે. અને ભાવ જ્યારે હૃદયમાં પ્રગટ થવા લાગે અને એ ભાવ જ્યારે વિશુદ્ધ બની જાય ત્યારે ભક્તિનું રૂપ ધારણ કરી લે છે. ત્યાં વિવેકાનંદ અને પરમહંસના સંવાદમાં આવે છે, કહ્યું કે ભાવ વધે ખબર કેમ પડે? પ્રશ્ન કરે છે વિવેકાનંદ કે ભક્તિ વધે એ ખબર કેમ પડે? તો કે 3 વસ્તુ ઘટે તો માનવું કે ભાવ વધી રહ્યો છે. પહેલું, અહંકાર ઘટે તો માનો કે ભાવ વધી રહ્યો છે. ધીમે 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 અહંકાર ઘટવા. બીજું, અપેક્ષા ઘટે તો માનજો કે ભાવ વધી રહ્યો છે. અપેક્ષા દુઃખની જનની કહેવાય. આપણને બધાની અપેક્ષા, લોકો તો જેવા છે એવા જ છે. આપણે એના માટે કંઈક જુદું ધારીને બેઠા છે. ભગવાને બધાને એક સરખા નથી બનાવ્યા, દરેકને યુનિક બનાવ્યા છે, કંઈક જુદા બનાવ્યા છે. આ દુનિયામાં જે કોશિશ કરીએ છે ને કે બધા એક થઈ જાય, બધા એક વિચારે, બધું એક કરે, આ પરાણે એક કરવા જઈએ છે ને એમાં જ મોટા ઝઘડા થાય છે. આ દુનિયાને એક કરવાનો એક જ ઉપાય છે, બીજાના જુદાપણાનો સ્વીકાર કરી લો કે હા, મારા કરતા કોઈ જુદું હોઈ શકે છે, મારા કરતા કોઈ ભિન્ન વિચારી શકે છે, મારા કરતા કોઈના જુદા વિચાર હોઈ શકે છે. અને જ્યારે જુદાપણાનો સ્વીકાર નથી કરતા ત્યારે જ વિવાદ પેદા થાય છે. આપણે એમ ધારીએ કે મારી જેમ જ લોકો વિચારે, મારી જેમ જ લોકો જુએ, મને ગમતું જ બધાને ગમે. આ જે આઘાતગ્રહ છે એ જ ક્યાં દુનિયામાં ક્લેશનું કારણ છે. જુદાપણાનો સ્વીકાર જ એકતા લાવી શકે. અહીંયા અપેક્ષા ઘટે. ભક્તિ કરતા હોય ને એની અપેક્ષા આપમેળે ઘટે. અને જેને ભગવાન પર ભરોસો હોય એને ભગવાનના ભરોસે જ કામ કરવા. હા, લોકોનો સાથ લેવાય, એનો ઉપયોગ કરાય, એની સમજણ, એની સાથ, એની મદદ અનેક પ્રકારથી આપણે દુનિયામાં રહીએ છીએ તો ઘણા લોકોના સહારે. કોઈ માણસ ભલે એમ કહેતો હોય મારે કોઈની જરૂર નથી, તો એ છેલ્લે 4 ખભા તો એને જોઈએ જ છે. ઘરના લોકો જોડે ન બોલે તો બહાર મિત્રો ગોતે. પણ એક વસ્તુ યાદ રાખજો, ફેસબુકમાં ભલે 5000 ફ્રેન્ડ હોય પણ ચાલતા ચાલતા ગબડી પડશો ને તો બાજુમાં મિત્ર હશે ને એ જ હાથ પકડવાનો છે. એ ફેસબુકના ફ્રેન્ડ કામ નથી લાગવાના, એ તો જે સાથે હશે એ જ જાલવાના છે. આપણને નિકટના સ્વજનો એને સાચવજો. અહીંયા કહ્યું કે અપેક્ષા ઘટે. ત્રીજું કહ્યું અધિકાર કરવાની વૃત્તિ ઘટે. આ 3 વસ્તુ ઘટે તો માનજો ભાવ વધી રહ્યો છે. આ કથા એવી છે જે ભગવાનને અને કહ્યું આ કથા, આખી કથા સાંભળો તો શ્રેષ્ઠ, કઈ નહીં તો અડધી કથા, અડધી નહીં તો એક અધ્યાય નહીં તો એક દિવસની કથા, એક દિવસની તો અડધો શ્લોક. રાજસુ અશ્વમેધ યોગ એમ કહ્યું. જો કોઈ અડધો શ્લોક સાંભળી લે તો એને રાજસુ અને અશ્વમેધ યજ્ઞના પુણ્ય મળે છે. અને એમાં પણ અંતકાલે તુયેનૈવ શ્રૂયતે શુભશાસ્ત્રવાદ. પોતાના જીવનના અંત સમયમાં
જો કોઈ ભાગવત કથા સાંભળી લે તો એને તો લેવા માટે ભગવાન પોતે આવે છે. એવું ભાગવતની કથાનું મહાત્મ્ય કહ્યું છે. એની ક્યારે અન્યથા ગતિ ભગવાન થવા દેતા નથી. એને ભગવાન પોતે પોતાના ધામમાં લઈ જાય છે. એટલે જ ભાગવતને સર્વોપરી પુણ્ય કહ્યું છે.